હવે તમારા લોકોનું વર્ષ 2024નું ધોરણ 12નું સાયન્સનું પરિણામ આવી ગયું છે, કોમર્સનું પરિણામ આવી ગયું છે અને આર્ટ્સનું પણ પરિણામ આવી ગયું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે અત્યારે પાસ થઈ ગયા છો તો એ અત્યારે હવે પૂરતું નથી. હવે તમારે એડમિશન લેવાનું થશે કોલેજમાં. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ તમારે લોકોને કોઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તમારે ક્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કઈ કઈ ભૂલ નથી કરાવવાની એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે. એટલે આ વિડીયોને ખાસ જોજો. તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ 12 સાયન્સ પછીની એડમિશનની પ્રક્રિયા હોય, મેડિકલ હોય, પેરામેડિકલ હોય, બીએસસી નર્સિંગ હોય કે પછી ગમે તે હોય, તો એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે. જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ તમે અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. પણ તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સરકારી ભરતીનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે. તો સરકારી ભરતીની અપડેટ માટે પણ અમારી એક અન્ય ચેનલ છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે. એમાં તમને સરકારી ભરતી રિલેટેડ તમામ અપડેટ છે એ આપવામાં આવશે. વધુ માહિતી માટે આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે તમારા લોકોનું ધોરણ 12માં સાયન્સ હશે, કોમર્સ હશે કે આર્ટ્સ હશે. હવે જે લોકોએ સાયન્સ રાખ્યું હશે એ મેજોરિટી શેમાં જાય તો કે ભાઈ બીએસસી અભ્યાસક્રમ છે એમાં એડમિશન લેતા હોય. પછી જે લોકો કોમર્સ રાખે છે એ લોકો શેમાં તો કે ભાઈ બીકોમમાં લેતા હોય અથવા તો બીબીએમાં લેતા હોય અથવા તો બીસીએમાં લેતા હોય. આ રીતે છે એ લોકો એડમિશન લેતા હોય છે. અને બાકીના જે આર્ટ્સ હોય તો એ લોકો શેમાં એડમિશન લેતા હોય તો બીએ અથવા તો અન્ય અભ્યાસક્રમ છે એમાં એડમિશન લેતા હોય. તો સાયન્સમાં પણ ઘણી બધી બ્રાન્ચો છે, આમાં પણ ઘણી બધી છે, પણ આ મેજોરિટી મેં બીએસસીની અત્યારે ચર્ચા કરી છે કેમ કે ધોરણ 12ના રિઝલ્ટ ઉપર જે પ્રક્રિયા થઈ છે એ બીએસસીમાં થઈ છે. આ વસ્તુ પહેલાં તમારા મગજમાં રાખો. હવે એક વસ્તુ સમજી લો, હવેથી આ વર્ષેથી શું સરકારે નિયમ કર્યો કે ભાઈ પહેલાં શું થતું કે ભાઈ માની લો કે તમારે લોકોને જૂનાગઢમાં એડમિશન લેવું હોય તો જૂનાગઢમાં તમારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એની વેબસાઇટમાં તમારે ફોર્મ ભરવું પડતું. બીએસસીમાં લેવું હોય તો બીએસસીમાં ફોર્મ ભરવું પડતું, બીકોમમાં લેવું હોય તો બીકોમમાં ફોર્મ ભરવું પડતું. ક્લિયર થઈ ગયું? માની લો કે તમારે રાજકોટ રીઝન છે તો રાજકોટમાં તમારે કઈ યુનિવર્સિટી લાગે તો કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે અલગથી બીએસસીનું ફોર્મ ભરવું પડતું, અલગથી બીકોમનું ફોર્મ ભરવું પડતું, અલગથી બીએનું ફોર્મ ભરવું પડતું. પણ આ વર્ષે સરકારે શું કર્યું છે તો કે બધુંય છે એ એક જ તમારે ફોર્મ ભરવાનું. ક્લિયર થઈ ગયું? એમાં 8 યુનિવર્સિટી તમારે સરકારીનો સમાવેશ થઈ જાય છે કે એ 8 યુનિવર્સિટી જે સરકારી છે એની કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે એક જ કોમન ફોર્મ ભરવાનું છે અને એ કોમન ફોર્મ શેમાં ભરવાનું રહેશે? GCASમાં ભરવાનું રહેશે. હવે તમારા મગજમાં જે લોકો પહેલી વાર જ વિડીયો જોવે છે એ લોકોને જે મનમાં પ્રશ્ન છે કે GCAS આખરે છે શું, તો એ તમને લોકોને વ્યવસ્થિત સમજાવી દો. એના ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે, છતાં પણ તમને લોકોને વ્યવસ્થિત સમજાવી દઉં. તમારી સામે આ PDF ઓપન થાય છે, જોજો, ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો, બાકી પછી તમારા મનમાં ક્વેરી છે એ રહી જશે. શૈક્ષણિક વર્ષ 2024 અને 25થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિભાગો, ભવનો, સરકારી, બિનસરકારી, સ્વનિર્ભર ઓટોનોમસ કોલેજોમાં. હવે આ વિધાન છે તમે ખાસ સમજો. માની લો કે યુનિવર્સિટી હોય કોઈ પણ, તો આ માની લો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તો એની અંડરમાં કોલેજો આવે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ તમે મગજમાં ધ્યાન રાખો. આમના છે તમામ પેપરો યુનિવર્સિટી લે છે. પહેલાં તમે એ મગજમાં બેસાડી લો કે આખરે યુનિવર્સિટી શું છે. ઘણા લોકોને યુનિવર્સિટી શું છે એ જ ખબર નથી હજી. હોશિયારમાં હોશિયાર છોકરો હોય ને એને પણ પૂછીએ યુનિવર્સિટી એટલે શું તો એ ખબર નથી. તો માની લો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટી છે. તમે એમાં એડમિશન લેશો તો કોઈ પણ કોલેજોમાં લેશો તો ભક્ત કવિમાં સરકારીમાં લ્યો, પ્રાઇવેટમાં લ્યો, એ પ્રમાણે તમે એડમિશન લેશો. ક્લિયર થઈ ગયું? હવે એ કે સરકારી યુનિવર્સિટીમાં જેટલી પણ સરકારી કોલેજ હોય, બિનસરકારી કોલેજ હોય, સ્વનિર્ભર, બિનસરકારી એટલે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ અને સ્વનિર્ભર એટલે પ્રાઇવેટ કોલેજોમાં વિનયન, ખાસ ધ્યાન રાખજો કયા કયા કોર્સ માટે કહું છું. વિનયનનો કોર્સ તમારે BA હોય તો એ વિનયનમાં આવે. વાણિજ્ય એટલે કે કોમર્સ છે એ તમારે વાણિજ્યમાં આવશે. વિજ્ઞાન એટલે કે તમે જેને BSc કહો છો એ. શિક્ષણ એટલે કે B.Ed, સમજો, શિક્ષણ એટલે કે B.Ed અને M.Ed એ બે આવી જશે. ક્લિયર થઈ ગયું? વિજ્ઞાનમાં પણ તમારે એ જ રીતે આવી જશે, BSc પણ આવી જશે અને MSc પણ આવી જશે. તમારે લોકોને અત્યારે BSc ને એમાં ફોકસ કરવાનું હોય. કાયદા એટલે કે જેને તમે LLB કહો છો એ,
અને અન્ય વિદ્યા શાખા ધોરણ 12 પછીના સર્ટિફિકેટ છે, ડિપ્લોમા છે કે સ્નાતક પછીના પ્રોગ્રામ જેમ કે બીએડ છે, એલએલબી છે, અનુસ્નાતક, એમાં તમારે એમએસસી છે, એમકોમ છે, એમએડ છે, એ બધું એમાં આવે. અને પીએચડી કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે છે જે કોના દ્વારા જીસીએસ દ્વારા છે એ કરવામાં આવશે. હવે આખી પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવશે? જીસીએસ પોર્ટલ, ગુજરાત કોમન એડમિશન પોર્ટલ. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે એમાં શું કીધું છે કે તમારે રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાંથી તમારે ગમે એ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એટલે ઉપર મુજબના પ્રોગ્રામ. એટલે કયા તો કે ભાઈ આપણે કહેવાય કે વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા અને અન્ય વિદ્યા. ક્લિયર થઈ ગયું? હવે જે સાયન્સના સ્ટુડન્ટને હું કહી દઉં છું કે હજી એ લોકોએ મેડિકલની સ્પષ્ટતા કરી નથી, પેરામેડિકલની સ્પષ્ટતા કરી નથી કે એમાં એડમિશન થશે કે નહીં. તમારે લોકોને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો એમાં તમારે ફરજિયાતપણે એસીપીસીમાં જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ફાર્મસીમાં તમારે એડમિશન લેવું છે તો ફરજિયાતપણે એસીપીસીમાં જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે છે એ તમારે કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે એ તમને લોકોને સમજાવી દો. હવે નીચે તમે જાતા જશો એમાંથી પહેલાં તમારે શું કરવાનું છે? સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયાનું માળખું ધરાવતી યુનિવર્સિટી અને કોલેજોને કરવાની થતી કામગીરી. હવે તમે લોકો પહેલાં તો ગૂગલ ક્રોમ ખોલો, એમાં તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવું એ હું તમને પહેલાં સમજાવી દઉં. તો તમારે શું લખવાનું છે રજિસ્ટ્રેશનમાં? તો કે ભાઈ જીસીએએસ એટલું તમારે લખવાનું રહેશે. GCAS એટલું તમે લખશો એટલે તમારી સામે પેજ ઓપન થશે. હવે એ પેજમાં તમારે આપ્યું છે જીસીએસ કરીને આપ્યું છે તો જીસીએસ ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિયર થઈ ગયું? ઘણાને વેબસાઇટ ખોલતા છે વાર લાગશે, ઘણાને વેબસાઇટ છે એ તરત ખુલી જશે. તમારી સામે આ વેબસાઇટ છે એ ઓપન થઈ છે. એમાં તમારે લોકોએ જો રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તો ઠીક છે. માની લો કે તમે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમારે લોકોને શું કરવાનું છે? એપ્લાય નાઉ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? હવે એપ્લાય નાઉ ઉપર તમે લોકો ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થશે. એ વસ્તુ ખાસ સમજી લો. ઓકે, તો એમાં જુઓ પહેલાં તમારે આપ્યું છે કોર્સ ટાઈપ આપ્યો છે કે ભાઈ અભ્યાસક્રમનો પ્રકાર કયો છે એ. તો પ્લીઝ સિલેક્ટ આપ્યું છે, એમાં તમે ક્લિક કરશો તો એમાં તમારે આપ્યું છે કોર્સ આફ્ટર 12th ઇક્વિવેલન્ટ એટલે કે યુજી અને કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન પીજી બીએડ, એમાં તમારે ક્લિક કરવાનું. એટલે જે તમારે શું આવશે તો કે 12નું ઇક્વિવેલન્ટ. પછી આમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે. એપ્લિકેશન નેમ આપ્યું છે એમાં અરજદારનું પૂરું નામ. પછી જન્મ તારીખ લખવાની છે, તમારી કેટેગરી કઈ છે એ લખવાની છે, જેન્ડર કઈ મેલ કે ફિમેલ એ, મોબાઈલ નંબર લખીને તમારે ઓટીપી છે એ મેળવવાનો છે. ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારા એસએમએસમાં શું આવશે? એટલે કે લોગિન આવશે અને યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. લોગિન કરીને તમારી યુઝર આઈડી છે અને જે પાસવર્ડ છે એ તમારે છે એ નાખવાનો એટલે તમારી એપ્લિકેશન ખુલી જશે. ક્લિયર થઈ ગયું? પહેલાં હવે આપણે પાછા આવી જઈએ છીએ. તો તમે લોકો પાછા આ વેબસાઇટમાં જોશો તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો તમને વેબસાઇટની થોડીક માહિતી આપી દો કે જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય. હવે જો તમે નીચે આવશો તો એમાં તમારે કોર્સ આવ્યો છે, કોર્સ, યુનિવર્સિટી અને કોલેજ. તો તમારે યુનિવર્સિટી અને કોલેજ ઉપર તમારે ક્લિક કરવાનું પહેલાં. હવે એની ઉપર ક્લિક કરશો તમે પ્લીઝ સિલેક્ટ કરીને આવ્યું છે તો તમારી યુનિવર્સિટી છે એ કોઈ પણ સિલેક્ટ કરવાની. એમાંથી તમે ગમે યુનિવર્સિટી છે એ સિલેક્ટ કરી શકો છો. ક્લિયર થઈ ગયું? ધીમે ધીમે તમે નીચે જશો ને તમને ખ્યાલ આવી જશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એવી છે. એ માની લો કે મારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સિલેક્ટ કરવી, પેલું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ તમારે સિલેક્ટ કરવાનું. હવે એમાં પ્લીઝ સિલેક્ટ કરવાનું કયો કોર્સ છે એ તમારે સિલેક્ટ કરવાનો. અમુકમાં છે એ તમને નહીં બતાવે ને અમુકમાં બતાવશે. ક્લિયર? વેબસાઇટ અપડેટ કરતા હોય એટલે તમને અમુકમાં બતાવે ને અમુકમાં નહીં બતાવે. હવે ડાયરેક્ટ આપણે કોર્સીસ ઉપર જઈએ છીએ તો કોર્સ તમારે લખ્યું છે. હવે ક્લિયર થઈ ગયું? એટલે આ તમારો કોર્સ હશે. હવે નીચે તમારે આવ્યું છે પબ્લિક. જો વેબસાઇટ છે એ ઘણા બધા લોકોને ચોટશે એટલે એ તમારે પ્રોબ્લેમ થોડાક સમય રહેવાનો જ છે. હવે જો કયા પ્રોગ્રામ છે તો કે ભાઈ બેચલર ઓફ આર્ટ્સમાં લેવું હોય તો, કોમર્સમાં લેવું હોય, સાયન્સમાં લેવું હોય, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમાં તમારે લેવું હોય કે બીસીએમાં લેવું, બીસીએ હોય, બીબીએ હોય એમાં તમારે લેવું હોય તો તમે લઈ શકો. ક્લિયર થઈ ગયું? હવે જો આમાં છે ને આમાં છે ને જો કોલેજ આવી તમારે લોડ થતા વાર લાગશે. આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લખી ગમે એ કોલેજ લઈ લો. જેમ કે આપણે જો એટલી બધી કોલેજ છે, જે કોલેજ સિલેક્ટ કરવી હોય, એક્ઝામ્પલ તરીકે તમારે બાઉદીન કરવી છે તો બાઉદીન તમે લખશો તો બાઉદીન આર્ટ્સ કોલેજ આવ્યું, બાઉદીન ફિલોસોફી સેન્ટર આવ્યું, પીજી સેન્ટર આવ્યું, તમામ માહિતી આવી. તમારે બાઉદીન સાયન્સ કોલેજ છે એ સિલેક્ટ કરી લેવાનું. ક્લિયર થઈ ગયું? પછી તમારે સર્ચ બાર ઉપર જવાનું. હવે સર્ચ બાર ઉપર જાઓ છો એટલે તમારી સામે આ રીતનું છે એ ઓપ્શન ઓપન થશે.
એમાં જુઓ પહેલાં તમને શું આપ્યું છે, યુનિવર્સિટીનું નામ આપ્યું છે, કઈ યુનિવર્સિટી લાગે એ, નેમ ઓફ કોલેજ આપ્યું છે, કોર્સનું નેમ, સબ્જેક્ટ કયો તો ભાઈ કેમેસ્ટ્રી, કોલેજ ટાઈપ ગવર્મેન્ટ, મીડિયમ ઇંગ્લિશ, શિફ્ટ કઈ આપી નોન, એજ્યુકેશન સિસ્ટમ કો એજ્યુકેશન, હોસ્ટેલ છે કે નહીં, એ તમામ છે એ તમને આમાં બાબતો તમે જાણી શકશો. ક્લિયર થઈ ગયું. વેબસાઇટ લોડ થતાં વાર લાગશે એટલે તમે એમ ન કહેતા કે કઈ રીતે કેમ વેબસાઇટ ચોટે છે. હવે જુઓ, પબ્લિક યુનિવર્સિટી ઓફ ગુજરાત એટલે કે આમાં જેટલો લોગો દર્શાવ્યો છે એ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાતપણે GCESમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે, બાકી તમને પ્રવેશ મળશે નહીં. હવે જુઓ, આ પહેલી યુનિવર્સિટી છે એ કઈ છે એ પણ તમે લોકો જાણી શકશો. ક્લિયર થઈ ગયું. તો પહેલી યુનિવર્સિટી કઈ છે તો કે ભાઈ વીર નર્મદ છે એ યુનિવર્સિટી છે. બીજી યુનિવર્સિટી તો કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી. આ ત્રીજી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. આ ચોથી કઈ તો કે મહારાજા શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી એ આવી છે. પછી પાંચમી યુનિવર્સિટી કઈ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી. એમ તમે બધી યુનિવર્સિટી છે એ જોઈ શકશો. આ ક્લિયર થઈ ગયું. એટલે આમાં તમારે રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરાવવાનું રહેશે. BScમાં લેવું હોય, BBAમાં લેવું હોય, BCAમાં લેવું હોય, BAમાં લેવું હોય, બધામાં તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન આમાં તમારે કરવાનું થશે. હવે જો તમે રજિસ્ટ્રેશન કરાવી લીધું તો ઓલરેડી રજિસ્ટર ઉપર તમારે ક્લિક કરવાનું. એમાં તમને જે યુઝર ID અને પાસવર્ડ આપ્યા છે અને કેપ્ચા નાખીને તમારે સાઇન ઇન કરવાનું છે. પછી એક મહત્ત્વની સૂચના આપી છે કે તમારે લોકોને જો ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં ખાલી તમારે રજિસ્ટ્રેશન જ કરાવવાનું છે. હવે એકેડેમિક ડિટેલ અને ચોઇસ સિલેક્શનની કામગીરી 16/5થી ચાલુ કરવામાં આવશે. એટલે 16/5 પછી તમારે આખું ફોર્મ ભરવાનું થશે. અત્યારે માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ક્લિયર થઈ ગયું. તમને લોકોને જો હજી કોઈ પણ ક્વેરી હોય તો હું વ્યવસ્થિત રીતે વિડીયો બનાવીને પાછો અપલોડ કરી દઈશ. અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.